અખિલેશ યાદવની મુંબઈમાં બેઠક યોજાઈ હતી। આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। એસપી એમવીએ ગઠબંધન સાથે ચૂંટણી લડશે। સમાજવાદી પાર્ટીની અવગણના થશે તો એકલા લડશે। કાર્યકરોનું મનોબળ વધારતા તૈયારી માટે આદેશ આપવામાં આવ્યો છે। જો કે હાલ સમાજવાદી પાર્ટીની અવગણના થશે તો તેઓ એકલા ચૂંટણી લડશે। ત્યારે હાલ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અખિલેશ યાદવની બેઠક યોજાઈ હતી। અખિલેશ યાદવની મુંબઈમાં બેઠક યોજાઈ હતી। આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે। એસપી એમવીએ ગઠબંધન સાથે ચૂંટણી લડશે। સમાજવાદી પાર્ટીની અવગણના કરવામાં આવશે તો એકલા લડશે। કાર્યકરોનું મનોબળ વધારતા તૈયારી માટે આદેશ આપ્યા છે। ત્યારે હાલ ચૂંટણીલક્ષી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે। અખિલેશ યાદવની આ બેઠક યોજાઈ હતી। અખિલેશ યાદવની મુંબઈમાં બેઠક યોજાઈ હતી। આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે। જો કે એસપી એમવીએ ગઠબંધન સાથે ચૂંટણી લડશે। સમાજવાદી પાર્ટીની જો અવગણના કરવામાં આવશે તો એકલા લડશે। કાર્યકરોનું મનોબળ વધારતા તૈયારી માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। જો કે એસપી એમવીએ ગઠબંધન સાથે ચૂંટણી લડશે। ચૂંટણીલક્ષી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મુંબઈમાં બેઠક યોજાઈ હતી। અખિલેશ યાદવની જો કે આ બેઠક યોજાઈ હતી। ત્યારે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે। એસપી એમવીએ ગઠબંધન સાથે ચૂંટણી લડશે। સમાજવાદી પાર્ટીની અવગણના કરવામાં આવશે તો એકલા લડશે। ત્યારે કાર્યકરોનું મનોબળ વધારતા તૈયારી માટે પણ આદેશ આપવામાં આવ્યા છે।